અને હવે વાત કરીએ અગત્યના સમાચારની। બનાસકાંઠાથી સમાચારો સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ, બનાસકાંઠામાં જિલ્લા પંચાયતના કર્મચારીએ અધિકારીઓના ત્રાસથી કંટાળીને ઝેરી પ્રવાહી ગટગટાવી દીધું છે। હિસાબી શાખાના કર્મચારી લલિત રાવલે આ પગલું ઉઠાવ્યું છે। સારવાર માટે અમદાવાદ લઈ જતા રસ્તામાં તેમનું મૃત્યુ થઈ ગયું છે। અધિકારીએ લાફો મારતા લાગી આવતા તેમણે આ ઝેરી દવા ગટગટાવી છે, ઝેરી પ્રવાહી ગટગટાવ્યું છે। હિસાબી શાખાના કર્મચારી લલિત રાવલે અધિકારી ચેતન પટેલના ત્રાસથી ઝેર ગટગટાવ્યાનો આક્ષેપ છે। સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવતા હતા, તે દરમિયાન મોત થયું। અધિકારીએ લાફો મારતા ઝેર પીધું હોવાનો મૃતકના પરિવારજનો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે। આપણે જણાવી દઈએ, જિલ્લા પંચાયતના એક કર્મચારી દ્વારા અધિકારીઓના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવી દેવામાં આવ્યું છે। વિગતો મેળવીએ સંવાદદાતા કુલદીપ પરમાર પાસેથી। કુલદીપ, જાણકારી મળી રહી છે અધિકારીઓના ત્રાસથી જિલ્લા પંચાયતના એક કર્મચારીએ જીવન ટૂંકાવ્યું, શું વિગતો? દીપાલી, ચોક્કસથી જે પ્રકારે અત્યારે માહિતી મળી છે તે પ્રમાણે બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા જે હિસાબી શાખાના કર્મચારી હતા તેને તેના જ સાથી કર્મચારી દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો ને થોડા દિવસ પહેલા તેમની વચ્ચે તકરાર પણ સર્જાઈ હતી। ખાસ કરીને જે પ્રકારે પ્રાથમિક વિગતોમાં જે આક્ષેપો થઈ રહ્યા છે તે પ્રમાણે તેના પરિવારનું કહેવું છે કે જે અધિકારી છે તેણે તેને લાફો પણ ઝીંક્યો હતો ને તે બાદ તેને લાગી આવતા તેણે ઝેરી દવા ગટગટાવી હતી। આ ઝેરી દવા ગટગટાવતા જ જે કર્મચારી લલિત રાવલ હતો તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિક સ્તરે સારવાર યોગ્ય ન મળતા આખરે તેને અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો ને રસ્તામાં જ તેનું મોત નીપજ્યું છે। અત્યારે તો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે જે સાથી કર્મચારી છે તેના દ્વારા લાફો ઝીંકીને તેને વારંવાર આપવામાં આવતા માનસિક ત્રાસના કારણે તેને જીવન ટૂંકાવ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। જોવાનું એ રહેશે કે જ્યારે હવે જિલ્લા પંચાયતમાં અધિકારીઓ પર આક્ષેપ થઈ રહ્યા છે, ખાસ કરીને કર્મચારીનું પણ મોત થઈ ગયું છે, ત્યારે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ શું નોંધાય છે, વાતમાં કેટલું તથ્ય છે અને આ સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી કયા પ્રકારના એક્શન લે છે તે સૌથી મહત્વનું રહેશે। જી ચોક્કસ કુલદીપ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, જિલ્લા પંચાયતના હિસાબી શાખાના કર્મચારી લલિત રાવલ કે જેમને ઉપરી અધિકારીઓના ત્રાસથી કંટાળીને ઝેરી પ્રવાહી ગટગટાવ્યું અને તેમાં સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું છે। પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે જે અધિકારીઓ છે તેઓ તેમને માનસિક ત્રાસ આપતા હતા, તેનાથી કંટાળીને તેમણે આ પગલું ઉઠાવ્યું।